ઓલું વાદરું ઉપડું એ સાટા નાખીએ, ઓલું વાદરું હવે ઉપડે એ સાટ. કોઈને રાવણા ખાવા હોય તો હાલો. અહીંયા છે થોડાક કિલો વાહડામાં નથી બોલ કરીને ઠીક કરવાનું છે. આની કોરનો દોર્યો હોય ને એ રીંગડી ખાવાની. હા, જર્મન ટેકનોલોજી વાળો દોર હોય ને સમજો બંધ કરવી પડે મતલબ. રામ રામ, જય ખાધી જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. આજના સવારના 9:30 જેવું શું છે, ઉઠી સવારમાં ખીરાવી અને બેસી ગયા. મસ્ત મજાનો કાલનો પવન વધી ગયો જરાક. એને દરિયાકાંઠાથી આવે છે પવન ઓળાવાય ને સંદીપ. અને સંદીપભાઈ હાવ ટૂંકમાં નવરો હે. મેં થાય ને તો વાવણા કરવાના હે. એ વળી આવે બેઠા હોય ટાઈમ જાય નહીં. થાય કે ભાઈ કોઈ હોય વરસ દીના દી લાગે હાઈન સાઈન હતા. કાલ તો આપણે નારિયેળ ચડી ગયા હતા, ભાંગી નાખ્યા. હવે આજ કોઈ કામ નથી એટલે આમ જો બેઠા બેઠા જોઈએ વાદરામાં હે ઓલું વાદરું ઉપડું એ સાટા નાખીએ ને ઓલું વાદરું હવે ઉપડે એ સાટા નાખીએ ને બેઠા બેઠા ટાટા પોર અનુમાન કરી સાટા બાટા કંઈ નાખતું નથી. કાલ સવારમાં એક રેડું આવ્યું હતું જરાક પાછું આવ્યું નથી. અને આજે એ લોકો આ રેડું આ વાદરું છે ને સાટા નાખવા તો નાખે ખરું ને. એટલે એમ હોય ટાઈમ કાઢતા હોય ગપ્પા મારતા હોય. કામ તો છે નહીં. આજ સાંજ કેમ પડે એ ખબર નથી. તો વિડીયોમાં જોડાઈ ગયો અને એમ નવા સબસ્ક્રાઈબ કરી કંઈક પણ નવા જૂની કરી નાખે બરોબર મિત્રો. કંઈક આપણે નવા જૂની કરી નાખી શું ખબર તો તમને દેખાય આસો પાલવના છે ને. અને એમ ભેડા કઈ ભેડા છે ને બહુ આવી પીડા અને ખેડી કેવી પાક આવી ગયા પાકી ખરે બહુ. પછી આમાં કિંમત માખ્યું અને પગમાં કચરાય ને એટલે આખી ઓહરીમાં દહાણ થાય. એટલે હે ને વરસનું પીમા આપેલા છે ને આ બધા ખેરવા પડે. અહીંયા ટૂંકમાં પગ દેવા જેવું નારી હાલવા જેવું નારી એમ કહેવાય ને તો. એટલે હવે છે ને વાવણી જેવો વરસાદ લગભગ 3-4 દીમાં આવી જાય. કારણ કે આ છે ને નિરુતિનું ચોમાસું આવવાનું હોય ને ત્યારે જ પાકે આ લેદા. એટલે હવે પાકવાની શરૂઆત થઈ ગઈ, ઘણી બધી થઈ ગઈ છે. તો બધા કાળા છે ને બધા પાકી ગયા. એટલે આફડા પછી ખરી જાય. આ કંઈ ઉપયોગમાં ના આવે ખાવામાં, કંઈ એનું થાય નહીં. એટલા માટે છે ને ખેરવા જ પડે. એટલે માથો થઈ ગયો આગળ શક્ય હતા એટલે બધા ખેર ને કરે. હજી ઘણા બધા હાલ્યા આપણા એમ નથી. કાલે મેં તમને બતાવ્યા હતા. હજી હવે કાસા છે ને એ હવે અહીંથી જેમાં કપડી તો થાય ને ખરીએ તો ખરા ચોમાસામાં. અને ભાઈ માથે તમે જોઉં ને આમાં આમ ખબર ના પડે ગાંઠો બહુ હોય ને એટલે એટલે 7-8 માળા છે ચકલાવના કોઈ ઘુઘુડીના બહુ જગ્યા માળા છે ચકલાવના. પક્ષીઓમાં તો કેવું કામ આવે અમે તો ઉપયોગ કરી જ છે સાંઈનો બહુ હોય ને એટલે માળા બહુ કરે આમાં પક્ષીના. ઘેરા કરી એટલે છે ને હવે લગભગ 4-5 દિન ફૂલ પાકાવવાનો હતો અને પહેલાં જ આપણે ખેરને ખા હે હજી થોડાક આ ખેર નાખો પછી ભેળા કરી ઘણી કાઢી આની કરતી વધારે પાકવા દેખાય તમને ખરે જો હાલો. કોઈને રાવણા ખાવા હોય તો હાલો. આપણે એટલા બધા ઉતર્યા છે રાવણા. આમ તો ખબર ના પડે રાવણા આવા જ હોય. પાછા પાકી જાય એટલે કંઈ ખબર ના પડે કે રાવણા હે ને અંદરથી જરાક ગુલાબી જેવો હોય. આ હે ને આ તો બહુ ટૂંકમાં ગંધારું હોય. તો આવું હે ને માખી બહુ થાય એટલે પડે ને કચરે ને એટલે બધા ઊંચા લીધા હે. અહીંયા છે થોડાક ને 1 કિલો વાહ. કોઈને રોપ જોતા હોય તો આપણે આ 2 ડેડા વાવી દેવું. સાયો ભારી થાય અવેલેબલ ઉગીએ એટલે કઈ તમને પાછું લઈ જજો. રામ રામ. આજે બીજો દિવસ ને કાંઈ કંઈ એક્ટિવિટી આપણે કંઈ કરી નથી ખાસ. પપ્પા પછી ગામમાં આવ્યા ગયા હતા અને આજ સવારમાં જો કામ ઉપાડી લીધું. હું ખબર
આપણે નારિયેળ અંબરવાનો બાંબુ હતો ને એમાં ધારિયાનું પાનું જોયું આપણે બાથરૂમમાં તો બધો ડૂસો પડ્યો હતો ને તે ધીમાંથી આ નીકળ્યું એટલે આમાં જરાક ને તાર બાર કાઢી વાહડામાં નટબોલ કરીને ફિટ કરવાનું હે નકર દાંતણું બાંધતા પણ દાંતણાથી બહુ હરખું જોયું નારિયેળ અપડાતા નહીં એટલે હવે છે ને આની ખબાવની ધાર કાઢી અને ફિટ કરી આ વાહડો આમાં તો નથી ભૂખતો આ નારિયેલીમાં એ ઓલી બે નારિયેલી છે ને ઝીણકી એમાં અપડાઈ જાય આ ના આવે જાડા પડે ઝીણા જો હે બાપુ જોઈ બધું ખીલાલ બીલા ગોઠવે હું આમાં જરા ચકરી ધાર કાઢી લઉં હાલો મિત્રો ઊંધાના 4 વાગી ગયા સવાર આપણે ઓલે ધારની ફિટ કરતા હતા તો ફિટ થઈ ગયું મુકાઈ ગયું પાછો કંઈ વ્લોગ બનાવવો જ નથી ને કારણ કંઈ કામ જ નથી કરતા જવાનું કંઈ કામ જ નથી તો ત્યાં જો ઉઠી ચા પાણી પી અને કામનું પાણી કંઈ એમાં 2 જણા થયા ના 2 કામના છે એક છે ને આ ફૂલ ઝાડ છે ને આ આની પરનો દોરીઓ હોય ને એ રીંગણી પાવાનો રીંગણી બકાલો હોય એમાં હમણાં રીંગણા ખાતા નથી પણ વાઢી નાખી ને ભરાઈ ગયું ઓલું પાણી ભારી પ્રેશરથી આવે બહુ આખો ભર્યો ને આ રાગ નીકળી ગયા તો શું કાઢ્યું હે જર્મન ટેકનોલોજી વાળો બોર હા જર્મન ટેકનોલોજી વાળો બોર શું છે એટલે વધારે આવે કે એમ છે વધારે ન થાય હું આગો વધારે થાય પોલાણ વધારે આવ્યું એટલે આગો બહુ થાય જૂના બોરમાં છે ને વયું જશે બીજી શહેરીમાં આમાં જાય નહીં બંધ હોય એટલે આગો ત્યાં રાખે એટલે વાપરવામાં ખૂઈતી નથી જર્મન ટેકનોલોજી વાળો બોર કર્યો એટલે કરી દો બંધ કરવી પડે મોટો ટૂંકમાં હે ને કામડા ને ક્યારા ને ટાંકા ને બધું ભરાઈ ગયું પાણી નાખ્યું તો ખૂટી જાય બહુ ઓછી થઈ આપણે આઈસા રાખીને ઢીંગલા રાખીને તો ખૂટી જાય વાપરવામાં નથી ખૂટતું તમે એવું ના વાપરી વાઢિયાને ચારો બકાલો ભેહું અમારું બધું વાપરવાનું ઘર વધારે ખૂટે જ નહીં પાણી મારું કામણા પી ગયા હે એટલે વીડિયાને બંધ હાલ બધું 6 વાગી ગયા હે મસ્ત મજાનું નાહી લીધું કારણ કે હમણાં 2 દિવસથી હે ને પવન બહુ હે બફારા બહુ થાય ગરમી થાય બધી રીતની બાપુ જો ગામમાં હોય જાય બહુ પછી ટાઈમ કાઢી આવે ગામમાં ગરમી બહુ થાય લાઇટના રાંધ્યા હોય કાંઈક હોય બનાવવા એટલે જપાય નહીં ગામમાં મને પછી ગામમાં મજા ના આવે એટલે અહીં બેઠો આખો દી ખુરશીમાં છે મસ્ત મજાની હવા આવે ને ટાઈમ એવી રીતે વયો જાય પછી ઘડીક મોબાઈલમાં ગોકા મારી ઘડીક મૂકી દઉં થાય દી નીકળી બાકી વરસાદ થાય ને તો નવું કામ જાગે પહેલાં થઈ ગયું તો ભારે કામ છે આ દી બહુ અઘરા લાગે કાઢવા આ એમ બેઠા બેઠા દી કાઢવાની બહુ અઘરું લાગે એટલે હવે વહેલા વરસાદ થઈ જાય ને તો ભારે કામ થાય અને ખાવા બેઠા બેઠા તો મારે વિડીયો એવું બનાવવા એટલે હે ને આજનો વિડીયો કાલનો વિડીયો આજનો વિડીયો બે સમજવા એટલે આના પર વિડીયો બનીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.